છોટાઉદેપુર જિલ્લાના જોજ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનું ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હોવાની દુઃખદ ઘટના સામે આવી છે। જોજ પોલીસ મથકમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ઉમાભાઈ ચૌધરીનું પાલનપુર રેલવે સ્ટેશને ટ્રેન નીચે આવી જતા ઘટના સ્થળ ઉપર મોત નીપજ્યાના સમાચાર મળ્યા છે। ભરતભાઈ મૂળ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના કુવાતા ગામના વતની હતા। 10/6/2017 થી તેઓ છોટાઉદેપુર જિલ્લામાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા અને વર્ષ 2021 થી તેઓ જોજ પોલીસ મથકમાં ફરજ બજાવી રહ્યા હતા। છોટાઉદેપુરમાં અકસ્માતે ફ્રેક્ચર થતા છેલ્લા 1 મહિનાથી તે મેડિકલ લીવ ઉપર હતા। આજે તેમના ટ્રેન નીચે આવી જતા મોત નીપજ્યું હોવાના સમાચાર વહેતા થતા છોટાઉદેપુર જિલ્લા પોલીસ બેડામાં દુઃખની લાગણી જોવા મળી રહી છે। મર્યાદાને લઈ ઘટના સ્થળનો ફોટો અમે આપને બતાવી નથી શકતા। ભરતભાઈ ચૌધરી અકસ્માતનો ભોગ બન્યા છે કે પછી તેમણે આત્મહત્યા કરી છે તે બાબત હાલ સ્પષ્ટ થઈ નથી।